ઘણું બધું એમને કહેવાનું હતું, એમના પણ 2-4 પેજ રહી ગયા એમને એમ. હવે આપણે જેને આતુરતાપૂર્વક સાંભળવાની રાહ જોઈ રહ્યા છે, અશોકભાઈને આપણે સાંભળશું. બધાએ કામ કર્યા, શું કર્યા એનું જ વર્ણન કર્યું. અશોકભાઈ આગળ સાંભળશું આપણે શું કરવાનું છે. પધારો અશોકભાઈ. અશોકભાઈ તમને સાંભળો, હું અહીંયા નીચે ઉતરી જાઉં છું. જય ક્રાંતિકારી. હજી થોડો જોશ ઓછો દેખાય છે, પણ મને એમ લાગે છે કે હું તમને ખુશીના સમાચાર આપું. જો બધાય સાંભળવા માંગતા હો તો બરાબર સાંભળજો. આ સ્ટેજ ઉપરથી કહેતા રહી ગયું છે, પણ એ ખુશીના સમાચાર છે, ચૂંટણીલક્ષી જ સમાચાર છે. આપણે બધાને ખબર હશે આજે ચૂરમાના લાડુ ખવડાવ્યા છે, તો ચૂરમાના લાડુ જ્યારે ક્રાંતિકારી ખવડાવે ને ત્યારે એમની જીત પહેલાં જ નક્કી હોય. નહીં, હજી બી હું તમને હજી રીઝન આપું છું કે આ નવચેતનનું ટેમ્પલેટ જોજો. બાજુમાં મીટિંગ ચાલી રહી છે, વાતાવરણ જોજો. આ વાતાવરણ એ છે કે બાજુમાં નવચેતન એ પોતાની પેનલનું ડિક્લેર કરી રહી છે. 131 થી 260, 131 થી 260, 131, 32, 33 એના ઉમેદવાર નથી, ક્રાંતિકારીના ઉમેદવાર. તો જે પેનલ ગઈ વખતે બી કીધું હતું કે નવચેતન બી કીધું હતું, એટલે બી એટલે શું? એટલે બી ટીમ. બેંગ્લોર કયો તમે, હું બી ટીમ કહું છું. એ નવચેતનને જ્યારે 3 ક્રાંતિકારીને ચોરીને એની પેનલ પૂરી કરતા હોય તો વિજય કોનો નિશ્ચિત છે? હંમેશા આની પહેલા બી એક સમાજના ઇલેક્શનમાં ટ્રસ્ટીઓમાં ઇલેક્શન થયા પહેલા 5 માંથી 4 ટ્રસ્ટીઓ આપણા ચૂંટાઈ ગયા હતા. હવે આના 130 માંથી 3 ક્રાંતિકારીઓ એ પોતે ચોરીને લઈ ગયા છે, તો એને ચૂંટવા જ પડશે. હમણાં પ્રચાર કરી રહ્યા છે ત્યાં 131 થી 260. અરે ભાઈ, તમારામાં દિમાગ નથી? તમે શું કામ 134માં નામમાં મનસુખભાઈ આવે છે તો એ પ્રચાર કેમ નથી કરતા? જેમ અશોક મારુંનો નામ પહેલો છે ને, તો પ્રચાર કરી રહ્યા છે કે 1 થી 130. તો તમે એ 134 થી જે બી તમારું લાસ્ટ નામ આવતું હોય એ ડિક્લેર તમે કેમ નથી કરતા? એટલે કે ક્રાંતિકારી ઉપર એમને ઘા કરવો છે. જે બી છે, આજે બી વાતાવરણ તમે જોયું કે જ્યાં કોઈ સારી વસ્તુ દેખાતી હોય એને ડિસ્ટર્બ કરવા માટે. એટલે હજી બી હું તમને કહું છું કે ઇલેક્શનના દિવસે એટલે કે 21 તારીખે જ્યારે તમે વોટિંગ કરવા નીકળશો ને ત્યારે બી કદાચ કોઈ વાતાવરણ તંગ દેખાય ને તો બી કાંઈ ડર્યા વગર તમે વોટિંગ કરજો. આ ક્રાંતિકારી છે, બધાને નિપટી લેશે. એમ કોઈ સારી રીતે બેઠા છીએ બરાબર છે, પણ કોઈ જો નડશે ને તો એને લડી રહેવાની તાકાત આ ક્રાંતિકારીમાં છે. લડશું, બધા સાથે થઈને લડશું. હવે બોલો જય ક્રાંતિકારી, જય ક્રાંતિકારી. હવે જેટલા જોશથી બોલ્યા છો ને એ જ વસ્તુ 21 તારીખે અને 23 તારીખે આપણે દાદરવાડીમાં એ જોશ બતાવવાનો છે. તમે ઘણું બધું સાંભળી લીધું, ક્રાંતિકારી શું કરશે, કેવી રીતના કરશે, અત્યાર સુધી શું કર્યું છે. ઘણા લોકોને બી વસ્તુ યાદ રહે કે ના રહે એના માટે કહેવું પડે, કારણ કે મેં શરૂઆત સૌથી કરી નવચેતન ગ્રુપની. નવચેતન ગ્રુપમાં આ 3 જણા ક્રાંતિકારીને ચોરીને લઈ ગયા, એટલે બુદ્ધિ કેટલી એમની, બરાબર. હવે એનું સૌથી પહેલું છે ને આગામી મુખ્ય કાર્યક્રમ. હવે આગામી મુખ્ય પ્રતિનિધિ બી એમાં મુખ્ય પ્રતિનિધિ લખ્યું છે, પ્રમુખ નથી લખ્યું ક્યાંય. આપણે તો બિંદાસ મુકેશ સાવલા આપણા પ્રમુખ થશે. આવી હિંમત હોવી જોઈએ
કે કોઈ પ્રમુખનું નામ તો ડિક્લેર કરો. તમે કોઈ એક ઇમ્પોર્ટ કરીને બેંગ્લોરથી કોકને લઈ આવતા હો અને નવચેતન જીવતું રહેતું હોય ને તો એના કરતાં તો સેવા કરવાનું બંધ કરી દો. શું કરેલું છે? અમે દરેક મિટિંગની અંદર દરેક એજન્ડામાં વિરોધ કરનાર કોણ છે તમે શોધી લેજો. એ 3 જણાએ વિરોધ કર્યો હતો, 2 બેંગ્લોર ને એક આપણા ભીવંડીના ભાઈ બી છે. હજી બી કદાચ એનું નામ મિતેશભાઈ બોલ્યા નતા, પણ આપણા 3 એજન્ડા હતા ને બધા ડેવલપમેન્ટના એજન્ડા હતા. મિતેશભાઈએ કીધું કે CBSEમાં ઓલા આપણે લોન આપવાની કે સ્કોલરશીપ આપવાની, અમદાવાદમાં હોસ્ટેલ બનાવવાની. હવે તમે વિચારો તો ખરા, એ બધાય ટૂંકી બુદ્ધિના માનવ. એક કોઈ ઓલા ટૂંકા પન્ના વાળા એક ઓલા ખંભા ઉચકતા હોય, રોજ પેન્ટ ચડાવે ને ખંભા ટૂંકા લાંબા કરે ને આ બધાય માણસોને આ રાજકીય મંચ ઉપર ફેલ ગયેલા માણસો આ સંસ્થાની સમાજની સેવા કરવા આવતા હોય તો ભાઈ તમે ઘરે બેસો એ જ સારું છે. કેટલા વખત પ્રમુખ બની ચૂક્યા છે, કેટલી વખત મેનેજિંગ ટ્રસ્ટી બન્યા, પાછા પ્રમુખ આવ્યા, પાછા પ્રમુખ ને આજે કદાચ એ કેવો શોખ જાગ્યો છે કે પાછું પ્રમુખ બનવા નીકળ્યા છે. નામ આપે છે પોતાનું, જેનામાં હિંમત નથી એ લોકો છુપીને આ કામ કરે. અને નામ પોતાનું આપીને એ જો પ્રમુખ થવા ના માગતા હોય અને બેંગ્લોરના કોઈ ભાઈને પ્રમુખ થવા માગતા હોય તો તમે ચોકડી ક્યાં મારશો એ વિચારી લેજો. આ સંઘનું સુકાન તમે બીજા કોઈને આપવું છે? આપણે 130 પ્રતિનિધિઓ આ સુકાન કોને આપવું ને એ નક્કી કરીએ છીએ. 190 કે 195 જેટલા પ્રતિનિધિઓ હોય ને એમાં સૌથી મેજોરિટી આપણા 130 પ્રતિનિધિની, બોમ્બેના પ્રતિનિધિઓની મેજોરિટી હોય છે. એટલે વિચાર કરજો, આપણે વોટિંગ કઈ રીતે કરવાનું છે, કઈ રીતે કરાવવાનું છે, આજુબાજુને ક્યાં સમજાવવાનું છે, અને જેટલી નેગેટિવ વાતો થઈ રહી છે ને એનો જ જવાબ મારે અત્યારે આપવાની વાત આવી છે. કારણ કે બીજું મારી પાસે એવા કોઈ વૈધું નથી કે હું તમને કરું, ટાઈમ બી નથી. હિતેશભાઈએ મને બહુ ઓછો ટાઈમ આપ્યો છે. એટલે આ અમુક વાતો જે ખરેખર નેગેટિવ છે એને સમજવા જેવી છે. હવે જો સૌથી પહેલો એજન્ડા એમનો છે મુંબઈમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ. વિચાર કરજો, 2018થી 22 સુધી 2 વર્ષ આપણે એમને સામેથી બેસાડ્યા હતા કે તમે જો મુલુંડની અંદર, બોમ્બેની અંદર બોયઝને ગર્લ્સ હોસ્ટેલ કરતા હોય ને તો અમે લોકો હટી જઈએ છીએ. અને સત્તા એમને આપણે 2 વર્ષ આપેલી. રાઇટિંગમાં MOU લખેલું છે. મુકેશભાઈ આગળ એ કાગળ છે, કદાચ આ સ્ક્રીન ઉપર બતાડવું હોય તો હું બતાડી શકું કે MOUમાં ક્લિયર કટ એમણે લખેલું છે કે આ 2 વર્ષની અંદર અમે મુંબઈમાં હોસ્ટેલ બનાવશું. હવે એ હોસ્ટેલનો પ્રોજેક્ટ હતો 80 કરોડ. જ્યારે અમારી સિટિંગ થઈ ત્યારે એમણે કીધું 80 કરોડનો પ્રોજેક્ટ અમે કરશું. સમાજના અમુક કામ અમને આપ્યા, એમાં સમાજના લગભગ કામ આપણા 90% થઈ ગયા છે જે અમે કમિટમેન્ટ કરેલું છે, પણ એમના એ કામ બાકી છે. કઈ રીતે બાકી છે? આજ હોસ્ટેલ માટે હિતેશભાઈએ કીધું એમ 3 વખત જગ્યા જોવા હું પોતે ગયો હતો. મારી સાથે હિતેશભાઈને બધા હતા. મનસુખભાઈની ઓફિસે મિટિંગ બી કરેલી. એ 40 કરોડનો પ્રોજેક્ટ મુલુંડમાં ફાઇનલ થયો. એ જગ્યા અમે જઈને જોઈ આવ્યા કે ભાઈ આ જગ્યા તમે ફાઇનલ કરો. હવે કે 40 કરોડ કેમ ભેગા કરવા? ક્યારેક ક્રાંતિકારી જે પ્રોજેક્ટ લઈને આવે છે ને એ સામેથી કોઈને, સામેના ગ્રુપને કે કોઈને પૂછવા જતું નથી કે ભાઈ આ આપણે જે પ્રોજેક્ટ આપણો 9 કરોડનો છે કે 10 કરોડનો છે કે દેવલાલીનો 12 કરોડનો પ્રોજેક્ટ છે ને એ કેમ કરવો? ક્યારે બી મનમાં ટેબલ ઉપર બેઠા ને એ જ ટેબલ ઉપર ડિસાઇડ થઈ જાય અને કદાચ 15 દિવસમાં ઓસ્વાલોના એક ગોલ્ડન હિસ્ટ્રીમાં જ્યારે લખાઈ જાય કે એ કદાચ 9 કરોડના પ્રોજેક્ટ માટે 11 કરોડ રૂપિયા જો આપણે 15 દિવસમાં ભેગા કરી શકતા હોય, દેવલાલીના 11 કરોડનો પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. 1 મહિના કે 1.5 મહિના પછી એનું ઓપનિંગ થવાનું છે.
એની અંદર 30 રૂમની સુવિધા, એ સુવિધા કેવી કે અંદર ફ્રીજ અને ગેસ સિલિન્ડર સાથે તમને મળે. તમે અનાજ લઈને ત્યાં જાઓ, 15 દિવસ 1 મહિનો રોકાઓ. દેવલાલીમાં ઓક્સિજન લેવલ ઇન્ડિયામાં સૌથી વધારે ઓક્સિજનના પર્સન્ટેજ જે હોય ને હવામાં, એ દેવલાલીમાં છે. એટલે એ સ્થળ આપણે નક્કી કર્યું દેવલાલી. અહીંયા શું પ્રચાર કરે છે કે એ દેવલાલીના 12 કરોડ તમે વાપર્યા, એના કરતાં અહીંયા મતલબ એ જ ગરીબ પાછો શબ્દ આવી જાય છે કે જે આર્થિક રીતે બીમાર છે કે એ રીતે તમે એમાં પૈસા વાપર્યા હોત તો. હવે એ દરેક પ્રોજેક્ટની અંદર પાસ કરાવવામાં એ નવચેતનના દરેક વડીલો સાથે હતા. એ મિટિંગમાં આ ટેબલ ઉપર જ્યારે નક્કી થયું ને ત્યારે એ લોકો સાથે હતા. આજે ચૂંટણી આવી ગઈ, ચૂંટણીના પ્રચાર કરવા માટે થઈને એ દેવલાલીનો વિરોધ કરે છે. આમાંથી કોઈને એમ લાગે છે કે દેવલાલી બનાવવામાં સમાજે કંઈ ખોટું કર્યું છે? કોઈને બી લાગે છે? એ સારામાં સારો પ્રોજેક્ટ આપણે હિસ્ટ્રીમાં બી એ બી એક ગોલ્ડન અક્ષરે લખાશે કે મુંબઈ સમાજે બોમ્બેથી બહાર કોઈ જો પ્રોપર્ટી બનાવી હોય અને એ બી આરોગ્યધામ બનાવ્યું હોય કે માણસની સ્વાસ્થ્ય માટે ત્યાં 15 દિવસ રહી શકતું હોય એવું સ્થળ બનાવ્યું હોય, એમાંથી એ કદાચ એ લોકોમાંથી સરમે બે સરમે કોઈ 1-2 જણા એ કદાચ 11 લાખ લખાવ્યા છે. બાકી કોઈ બી ડોનેશન એમના તરફથી નથી મળ્યું 11 કે 12 લાખમાં. અતિથિ 12 કરોડ સોરી 12 કરોડમાંથી નથી મળ્યું. એટલે હોસ્ટેલની વાત કરનારાઓ આ ક્રાંતિકારીને સમજો. એ જયણા મંગલનું જો કેવું ડિક્લેરેશન છે. અમે જ્યારે બી કોઈ પ્રોજેક્ટ લઈને ભરતભાઈ આગળ ઝરણા મંગલમાં ગયા છે ને તો એ 5, 10, 11 નામ તો એમણે પહેલાં જ લખાવી દી. 11 લાખ 11 ને 12 લાખવાળા 12 ને. હવે એ ભરતભાઈ જો ઝરણા વાટિકાવાળા આ સમાજને સમજતા હોય, કદાચ આ સંઘને સમજતા હોય, તો બીજા ધર્મવાળા કદાચ એ કેમ સમાજ અને સંઘને નથી સમજતા? કોમ્પિટિશન કરી રહ્યા છે ઝરણા વાટિકાની, બધાને ખબર હશે. એ કોમ્પિટિશન કરીને પ્રમુખના ઉમેદવાર તરીકે ઊભા હતા પણ હારી ગયા. એટલે બધી જગ્યાએ ધર્મ કામ નથી આવતું. સોરી ભરતભાઈ, બધી જગ્યાએ ધર્મ કામ નથી આવતું. ખરેખર જે સેવા છે ને એ બોલી રહ્યું છે. એટલે આ હોસ્ટેલ આપણે છે ને ક્રાંતિકારીએ હિંમત ક્યાં કરી? મિતેશભાઈ પ્રમુખ હતા ને ત્યારે ભિવંડી વાડીની અંદર 6ઠ્ઠા માળે લેડીઝ ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરી. બોયઝ હોસ્ટેલ ચાલુ હતી દાદર બોયઝ હોસ્ટેલ તો ચાલુ જ હતી. એમાં 40 થી 50 છોકરાઓ ભણી રહ્યા હતા. પણ એ મિતેશભાઈને હિંમત આપી અમે કે તમે ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરો, સંઘ જ્યારે કરશે ત્યારે. તો એમણે તરત જ ડિસિઝન લઈ ને આજની તારીખમાં 40 છોકરીઓ આપણે દાદર હોસ્ટેલમાં અત્યારે ગર્લ્સ હોસ્ટેલમાં રહી છે. ને એની સુવિધા જુઓ. જે લોકોએ દાદરની વિઝિટ લીધી હશે ને, મલયભાઈ છે, બીનાબેન છે નહીં, અને બિપિનભાઈ હાજર છે. ખરેખર એ ગર્લ્સ હોસ્ટેલને બી બહુ સારી રીતે ચલાવી રહ્યા છે અને હોસ્ટેલને સારી રીતે ચલાવી રહ્યા છે. એટલે આ સમાજમાં જ્યારે ક્રાંતિકારી હોય ને તો આ ગર્લ્સ હોસ્ટેલ ચાલુ કરી શકે. બધાનું કામ નથી. એટલે આ ગર્લ્સ હોસ્ટેલ ચાલુ છે. 40 છોકરીઓ આપણી ભણી રહી છે. આગળ અમદાવાદમાં જરૂર શું કામ પડી? જો વિરોધ આવી રહ્યો છે એનો જવાબ મારે આપવાનો છે. એનો વિરોધ શું છે? 30 કરોડ તમે પાસ કર્યા. પહેલી વસ્તુ સમજી લેજો, જે બી જનરલ મિટિંગ હોય સંઘની અથવા સમાજની, એમાં કોઈ પ્રોજેક્ટ માટે ફંડ આપણે ભેગું કરવાનું હોય ને તો એમાં જાહેર થાય કે ભાઈ તમારો પ્રોજેક્ટ કેટલાનો છે. તો એ મુકેશભાઈએ કીધું હતું કે 18 થી 20 કરોડનો પ્રોજેક્ટ છે. તો એ સંઘે શું રજા આપી, કેટલી ઉદારતા બતાવી કે એ 18-20 નહીં પણ તમને જગ્યા કદાચ થોડી મોટી મળતી હોય ને તો એ પ્રોજેક્ટ તમે 30 કરોડમાં કરજો, આપણે કરશું. એટલે સંઘમાંથી પરમિશન મળેલી છે 30 કરોડની. હવે બીજો વિરોધ શું છે કે ફિક્સ ડિપોઝિટ તોડાવવાના છે. સમજી લેજો, આ 30 કરોડની ફિક્સ ડિપોઝિટ તોડવાની જે વાત હોય ને એને એ સમયે મારી ચોડીને આ લોકો કરી રહ્યા છે. કોઈ પણ જગ્યા ખરીદતા હોય ને એટલે સૌથી પહેલાં એ પૈસા ભેગા, કારણ કે જમીન ખરીદી એટલે પૈસા ભેગા ના થાય.
તો એ જે જમીન ખરીદવા માટે પૈસાની જે જરૂર પડશે એ પહેલાં સંઘમાંથી આપણે લેશું. બિલ્ડિંગ બનાવવા માટે બી આપણે બાય ચાન્સ ડોનેશન ના મળે તો આપણે એ પૈસા સંઘમાંથી લેશું. પણ સંઘનો એક રૂલ છે કે તમે જે પૈસા વાપરો કોઈ પ્રોજેક્ટ માટે તો એને 31 માર્ચ પહેલાં છે ને પાછા જમા કરાવવા પડે. એટલે આપણે એ ફિક્સ ડિપોઝિટ તોડાવતા નથી. એમાંથી કદાચ જગ્યા લેવા માટે પૈસા વાપરીને પાછા એમાં આપણે મૂકવાના જ. અને 20 થી 20 કરોડનો પ્રોજેક્ટ છે. જગ્યા કદાચ આપણું આ રિઝલ્ટ ડિક્લેર થઈ જાય એટલે કદાચ અઠવાડિયામાં અમદાવાદની જગ્યાનું ડિક્લેર થઈ જશે. હવે એમને ફિક્સ ડિપોઝિટ તોડવાની વાત હોય ને તો હું એમને ચેલેન્જ આપું છું કે જે દિવસે અમદાવાદમાં એ જગ્યાનું નક્કી થશે ને એ દિવસે એ હોસ્ટેલનું નામ આપવાનું નક્કી થશે ને એ 3.5 કે 4 કરોડમાં આપણે નામ આપશું. સમજી લેજો એ હોસ્ટેલનું. અને ફરીથી તમારે તાળીઓ એટલા માટે પડવી પડશે કે એ 3.5 થી 4 કરોડના નામ માટે 4 જણા વેઇટિંગમાં છે. ચાર જણાએ કોન્ટેક્ટ કરી રાખ્યો છે. એક તો અતિથિગૃહમાં રહી ગયા હતા એ પાર્ટીએ કીધું કે ભાઈ જેટલાનું તમારું બનતું હોય 3.5 કરોડ રૂપિયાની તમે હોસ્ટેલમાં નામ આપવાનું હોય ને તો અમને કોન્ટેક્ટ કર્યા સિવાય કોઈને નામ નહીં આપતા. મેં કીધું ઠીક છે, કદાચ એમાં વધારશું, 3.5ની જે 4 આપતા હશે એને આપશું આપણે. તો બીજા 3 ભાઈનું એ જ વાત આવી કે ભાઈ અમદાવાદમાં તમે જો હોસ્ટેલ બનાવતા હો ને તો એનું હેડિંગ નામ જે હોય ને 3.5 થી 4 કરોડ તમે જે કહો છો ને એ અમારું નામ પહેલાંથી લખી લેજો. 3 જણા છે. હવે આવો વિચાર આ લોકોને નવચેતનને ક્યાંથી આવ્યો કે આ ફિક્સ ડિપોઝિટ તોડી અને કદાચ એનો પ્રોજેક્ટ કરશે? અરે ફિક્સ ડિપોઝિટ ના હોય, પૈસા શરૂઆતમાં આપણે આપવાના હોય ને તો એ આજે આપણે ચરનીપાડામાં રેસિડેન્સી લીધી તો એના શરૂઆતના પૈસા આપણે સમાજમાંથી આપ્યા હતા. પછી એ પૈસા નાયરોબીથી આવ્યા ને આપણે ભેગા કર્યા, પછી એમાં જમા કર્યા. એટલે એ સમજી લેજો આવા નેગેટિવ પ્રચાર તો બહુ કરી રહ્યા છે. હવે આપણા એજન્ડાઓ જે છે ને એ ઉપાડીને એમના એજન્ડામાં નાખ્યું છે. આપણો એક એજન્ડા છે, ઓલો યંગ છોકરો ક્યાં ગયો મારા ખ્યાલથી? ભવ્ય ભવ્ય ઊભો થા. આ ભવ્યને ઘણા ટાઈમ ત્યાં આપણે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની વાત કરીએ છીએ. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવું છે તો આને ઘણા કહે કે ભાઈ તું બનાવ, જગ્યા શોધ, આપણે એમાં બનાવશું જગ્યા, ડોનર બી કદાચ તમને મળી જશે એમ. તો એમણે આમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લખ્યું છે. હું આજ મંચ ઉપરથી આજે ડિક્લેર કરું છું કે જો એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવતા હોય, એની જગ્યા બી લેતા હોય તો અમે આ ખુરશી છોડી દઈશું બધી. આ એજન્ડાઓમાં લે છે ત્યારે હું વાત કરું છું, એમની કોઈ તાકાત નથી. આજે એ જે ગર્લ્સ હોસ્ટેલ આપણે મુલુંડમાં જોઈ આવ્યા ને જગ્યા, એમાં એમને કીધું કે ભાઈ અડધા પૈસા અમે આપીએ છીએ, 40માંથી 20 કરોડ કે કેવી રીતના ભેગા કરીએ. મેં કીધું લોન લ્યો. આપણા ડોનરો છે ને, આપણી પાસે 15 થી 17 ડોનરો અત્યાર સુધી એવા છે જેણે 1 કરોડથી વધારે પૈસા ડોનેશનમાં લખાવ્યા છે. એ લોકો 1 કરોડની લોન આપશે તમને. એક એ બીજા મેં કીધું નાયરોબીથી તમારે કોલ કરવો પડે કે નાયરોબીવાળા તો અમારું સાંભળે નહીં, અશોક મારુંનું જ સાંભળે. મેં કીધું એ લોકોને હું અહીંયા બોલાવી દઉં છું. તમને 20 કરોડ જ્યારે અમે ભેગા કરી દેવાની વાત કરતા હોય તો તમે એ કરો. એ જગ્યાની વાત થઈ ગઈ, એના પેપરો બધાય વકીલો વગર નક્કી થઈ ગયું. પછી આવ્યો કેસમાં 5 લાખ રૂપિયા ટોકન આપવાની. જોજો, સમજજો ભાઈઓ, આ વસ્તુ એમની સામે બેસેલી છે. હું બેઠો તો ને આ વાત થયેલી છે. અમારી એક મિટિંગની અંદર વાત થયેલી છે. એ 5 લાખ રૂપિયા ટોકન આપવા માટે જ્યારે આ પ્રમુખના કદાચ ઉમેદવાર કહેતા હોય કે જે બી કહેતા હોય, એમણે 5 લાખનું ટોકન ના આપ્યું. અમે કીધું અમે બેઠા છીએ, તમે એ 5 લાખ આપી દો, બાકીની વિધિ આપણે જે કરવાની છે, કાગળિયા જોવાના જે કરવાના છે. તો એ કે નહીં આમ છે ને તેમ છે ને. એટલે જેમને કદાચ એ 5 લાખ રૂપિયા ટોકનના કેસમાં આપવાના હોય અને આજની તારીખમાં એ મુંબઈમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની વાતો કરતા હોય, ભલે ઘણી વખત વાતો આપણે બી કરી છે કે ભાઈ ગર્લ હોસ્ટેલ બનાવશું, પણ બોમ્બેમાં થોડું ડિફિકલ્ટ છે એટલે આપણે એ ગર્લ્સ હોસ્ટેલ માટે આપણે ત્યાં દાદરમાં ચાલુ કરી દીધી છે. એટલે ઘણા બધા એજન્ડા એવા છે. નવી વસ્તુમાં મુકેશભાઈએ કીધું એ રીતે કાલે મુલુંડમાં બી મેં જાહેરાત કરી કે 2 BHKની ફ્લેટ માટે
એ લોકો બહુ પ્રચાર કરી રહ્યા છે. જે ભાઈને હાલવાની તાકાત નથી, પોતાના ઘરના ઠેકાણા નથી. અરે એ ભાઈ તમે ઓલા અશોક મારુને 100 કરોડના પ્રોજેક્ટ માટે બદનામ કરી રહ્યા છો. ભાઈ અમે તો મર્દાનગીરી એ બતાવીએ છીએ કે જગ્યા લઈને તમારી સામે વાત કરીએ છીએ. એ 25 કરોડમાં જગ્યા લઈ લીધી છે, પછી વાત કરી રહ્યા છે. એમાં જે કામ અટકેલું છે એના બદલ કદાચ આજે તમને સોરી કહેવું હોય તો હું સોરી બી કહી દઉં કે અમે 3-4 વર્ષથી આ ટ્રાય કરી રહ્યા છે. એક જગ્યા જે લીધી હતી ને એની બાજુની જગ્યા માટે આપણે વાત કરી, એના ટોકન આપ્યું, પણ એ જગ્યા અત્યારે ફરીથી એ ડિસ્પ્લે હતી, આપણે ના આપી નહીં. બીજી એક જગ્યા લીધી, બીજી જગ્યા આપણે લીધી છે. એ જગ્યામાં આપણે લાસ્ટ ટાઈમ બી પ્રચાર કર્યો હતો ને સ્ક્રીન ઉપર બતાવ્યું હતું. એ એમને બહુ દુખે છે. મુકેશભાઈ કીધું ને કબજિયાત થઈ ગયું હોય તો એની દવા અશોકભાઈ પાસે જ છે. તો હું આ એક 100 કરોડનો પ્રોજેક્ટ ડિક્લેર કરું ને એટલે એના ઓલામાં કબજિયાત ચાલુ થઈ જાય, ગુલગુલિયા ચાલુ થઈ જાય પેટમાં કે ભાઈ આપણે કંઈક મળી ગયું, અશોકભાઈને બદનામ કરવા માટેના કંઈ પોઈન્ટ મળી ગયા, પણ એ બદનામ અમે નહીં થાય. ને મુલુંડમાં મેં જાહેરમાં કીધું છે કે આ 2 BHKના ફ્લેટ જે વાત છે આપણી એ જ પ્રમાણે કે 60 થી 65 લાખનો એ ફ્લેટ 740 ફૂટ, કંઈ કરેક્શન હોય તો ચેતનભાઈ કહેજો. 45 થી 50 લાખ, હા 45 થી 50 લાખમાં એ ફ્લેટ આપવાનો છે. એનો પ્લાન બનેલો છે. ફરી બી આજે આ ચૂંટણીમાં કદાચ હું એ જાહેરાત એટલા માટે નહીં કરું કે હવે હું તમારી સામે જ્યારે આવીશ ને ત્યારે ત્યાંનું ખાતમુહૂર્ત થઈ ગયું હશે, પ્લિન્થ લેવલ આવી ગઈ હશે ને પછી હું તમારી આગળ આવીશ કે ભાઈ હવે હું તમને આ 2 BHKના ફ્લેટ આપું છું. અમે લોકો આપીએ છીએ 5 જણા. એમાં એ જ છે, ફરીથી 25% પૈસા ભરવાના છે. એ અમારી હજી બી એ જ વસ્તુ ઊભી છે. અને એમાંથી 75% પૈસા તમારે વગર વ્યાજના 10 વર્ષની લોન એટલે કે 120 હપ્તા આપવા પડે. એટલે 45 થી 50 લાખનું એ ફ્લેટ આપણે ગણીએ 12.5 લાખ રૂપિયા તમારે આપવાના. અને મહિનાનું લગભગ 28 થી 30 હજારનો હપ્તો ભરવાનો આવે. એટલે એ બી કીધું એ પ્રમાણે એ 2 BHKના ફ્લેટ આપીને જ અમે ઉપર જાશું. જેને જે ગેરંટી જોતી હોય લઈ લે, ઓપનલી ગેરંટી લઈ લે. ઓપન ચેલેન્જ છે અમારું. કદાચ આપણામાં બધી ઘણા હાલી ગયા હશે કે અશોકભાઈ ખાલી વાતો જ કરે છે, દર વખતે વોટ લેવા માટે આવે છે ને વાતો કરે છે. આ અશોક મારું આ વાત નહીં કરે. એ કદાચ મારા માટે મારા ઘરની તકલીફ હશે ને તો બી હું તમને વાયદો કર્યો છે ને એ પૂરો કરીશ, તમને ઘર અપાવીશ, ઘર તમને મળશે. એનો મારો આજની મિટિંગમાં બી વાયદો છે. ક્યારે મળશે એના માટે કદાચ તમે થોડી રાહ જોજો. આવા ઘણા બધા અપોઝો કરી રહ્યા છે. આમાં વાંચીને મને થોડુંક હસવું બી આવે કે આવા મૂર્ખાઓ કદાચ 131 થી 260ની પેનલ બનાવતા હોય અને બીજી બધી વાતો કરતા હોય, કોઈને ઇમ્પોર્ટ કરીને અહીંયા લઈ આવતા હોય, કોઈ પ્રમુખનું નામ ડિક્લેર ના કરતા હોય, તો આ ક્રાંતિકારીઓ મૂર્ખા નથી. ક્રાંતિકારીઓ સમજે છે બધુંય. ગમે એટલા કોઈ ગમે તે કુપ્રચાર કરતા હશે ને તો બી આપણે સમજીએ છીએ કે ખરેખર આ બધી વસ્તુ આપણે ગેરમાર્ગે દોરવાની જો વાતો કરતા હોય ને. અને આજે બી બાજુમાં જ મિટિંગ શું કામ રાખી? જો ઘણા બધા ક્વેશ્ચન છે. આ આપણે વાડી પહેલાં બુકિંગ કરાવી હતી, પછી બાજુમાં જ એ લોકોએ વાડી શું કામ બુકિંગ કરાવી? અત્યાર સુધી ક્યારેય બન્યું નથી. પણ આજનું તમે વાતાવરણ જોયું કે કોઈ પણ રીતે જીતવાનું, પછી એ દાદાગીરી કરવી હોય કે બીજું કંઈ કરવું હોય, એ જીતવાની નેમ સાથે એ લોકો મેદાને પડેલા હોય તો આ ક્રાંતિકારી બી ઓછા નથી. સમજી લેજો ક્રાંતિકારીઓ. કદાચ તમને કોઈ ડરાવે ને તો તમે ડરતા નહીં. આપણે વોટિંગ કરવું છે, ક્રાંતિકારીને જીતાડવી છે અને બાકીના બધા કામો કરવા છે. હવે રતિભાઈ હજી બાકી છે, વિનીત બાકી છે. ખાલી હવે તમારા આગળથી મારે ફરીથી એક જ ગેરંટી લેવાની છે. તમે જો એ મને ગેરંટી આપી દેશો ને તો હું શાયદ 23 તારીખ સુધી ઘરે જઈને સૂઈ જઈશ. હમણાં તો મને ઊંઘ નથી આવતી, મારે ભિવંડી આવવું પડે છે. મને રાતે 12 વાગે 1 વાગે આ લોકો પાઉંભાજી ખવડાવીને મોકલાવે છે. પણ જો તમે આજે ગેરંટી, આટલી સંખ્યા જે છે, હમણાં સંખ્યા થોડી ઓછી થઈ ગઈ, પણ આપણે રેકોર્ડ સંખ્યા આજની મિટિંગમાં હશે મારા ખ્યાલથી.
1100 થી 1200 બેઠા હતા. નીચે જમવામાં તો 2000 જેવું થઈ જશે ટોટલ. આટલી રેકોર્ડ સંખ્યા જો કદાચ ક્રાંતિકારીને 2 કલાક 3 કલાક બેસીને સાંભળી શકતા હોય, કારણ કે સાંભળવાની બી તાકાત જોઈએ. કોઈ ખોટું બોલતો હોય તો તમે થોડીક વારમાં ઊભા થઈ જાઓ કે ભાઈ આ તો ફેંકે છે બધાય. આવા કોઈ કામ કરી નહીં શકે, કામ કર્યા નથી એટલે આ ફેંકે છે, એટલે એ તમે કેટલી વાર સાંભળી શકો આવું ખોટું? એ હવે જે બી થાય, પણ તમે લોકો જો મને એ ગેરંટી આપી દેતા હો કે 21 તારીખે ભિવંડીમાં અને 23 તારીખે બોમ્બેમાં બધી જગ્યાએ વોટિંગ કરવાની છૂટ છે. અહીંયા બધા પ્રતિનિધિઓ બેઠા છે. ભિવંડી વિભાગના પ્રતિનિધિ બેઠા છે, બોમ્બે વિભાગના બેઠા છે, મુલુંડ વિભાગના બેઠા છે, એસઆર મેન કેપ્ટન ત્યાં બેઠા છે. હવે દરેક લોકો મળીને મને જો એક ગેરંટી આપતા હો કે ભાઈ અમે ઘરે ઘરેથી જે લોકો અમારા ઘરના બી હશે, જે અમારા સગા સંબંધી બી હશે, એ લોકોને 1 થી 130નું વોટિંગ અમે ચોક્કસ કરાવશું. ત્યારે એક મિનિટ શાંતિભાઈ, મને થોડો જોશથી જોઈએ, તમે આમ નહીં કરો. એટલે જો બધા કરાવવાના હોય ને પહેલા એક હાથ ઉપર કરો. જે લોકો 1 થી 130 જે કરાવવાના છે ને, એક હાથ ઉપર કરો ખાલી. અને બીજાને વોટિંગ કરાવવાના ને તો બીજો હાથ ઉપર કરો. હવે બોલો જય ક્રાંતિકારી, જય ક્રાંતિકારી, જય ક્રાંતિકારી. થેન્ક યુ, થેન્ક યુ. હજી બેસવાનું છે, પ્લીઝ બેસો. બેસી જાઓ, ઊભા જ નહીં થાય.